વિકલાંગ માનવ મંડળ દ્વારા અનાથ દીકરીઓને શૈક્ષણિક કિટનું વિતરણ. ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા ભામા સાહોના સહયોગથી મળેલા દાનના સદુપયોગ રૂપે માતા પિતા અથવા બંનેની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં જઈ શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં દીકરીઓને સ્કૂલ બેગ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, જોયોમેટ્રી બોક્સ સહિત જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત દીકરીઓને આત્મરક્ષા, સારા સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. શ્રીમતી હેમિનાબેન દ્વારા સ્કૂલ બેગનું દાન આપવામાં આવ્યું. ડૉક્ટર નરસિંહ રાવે દીકરીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટર હોવા છતાં સમાજ સેવામાં સતત કાર્યરત છે અને કેન્સરના દર્દીઓની સેવા કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમણે દીકરીઓને જીવનમાં મહેનત, શિક્ષણ અને સેવાના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. ડિમ્પલભાઈએ પણ પોતાની સેવાઓ આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી ડૉક્ટર રૂકમણી દેવીએ જણાવ્યું કે ભામા સાહો પાસેથી મળેલા દાનનો પારદર્શક અને યોગ્ય રીતે સદુપયોગ કરવામાં આવે છે. દીકરીઓને શૈક્ષણિક સામગ્રી, સ્કૂલ ડ્રેસ સહિત જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે. તેમણે દીકરીઓને સંદેશ આપ્યો કે અમે હંમેશા તમારી સાથે છીએ. તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો નિસંકોચ અમારો સંપર્ક કરજો. શક્ય તમામ મદદ કરવા માટે અમે સદૈવ તૈયાર છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા દર વર્ષે દાતાઓના સહયોગથી આશરે 1000 દીકરીઓને શૈક્ષણિક સહાય અને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લઈને કાર્ય કરે છે. અહેવાલ થિરપાલ દાસ મહેશ્વરી, સંબંધ ભારત ન્યૂઝ, ગુજરાત.